મારું નામ ગોસ્વામી મિત્તલ છે અને હું આંગણવાડીમાં વર્કર તરીકેની ફરજ બજાવું છું. આજે કેટલા મહિનાથી હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે અમારો સમાવેશ વર્ગ 3 અને 4માં કરવામાં આવે અને અમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી. 10,000 રૂપિયામાં અમારે કઈ રીતે આટલું બધું કામ કરવું? અને પહેલાં તો ઓનલાઈન કામગીરી એટલી છે કે અમારા મોબાઈલ પણ પ્રોપર ચાલતા નથી, મોબાઈલ અમારા બંધ થઈ ગયા છે, છતાંય ઉપરથી એટલું પ્રેશર છે કે ઓનલાઈન કામ પૂરું કરો. હવે અમે ઓનલાઈન કામ પૂરું કરીએ કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપે, અમને એ પ્રમાણે વેતન આપે તો અમે અને કામગીરીનું ભારણ ઓછું કરે, એ જ અમારી અત્યારે મુખ્ય માંગ છે. અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે, અમને કાયમી કરે અને વર્ગ 3 અને 4માં અમારો સમાવેશ કરે. અને વેકેશનનું એક ખાસ છે કે જ્યારે અત્યારે વેકેશન હોય તો વર્કર હેલ્પરને બેને અલગ અલગ વેકેશન આપવામાં આવે છે. હવે જો એ ટાઈમમાં ચેકિંગ આવે તો ત્યારે અમને લોકોને એવું કહે છે કે બાળકો કેમ નથી, બાળકો વેકેશનમાં જતા રહ્યા હોય છે ત્યારે બાળકો હોતા નથી, તમને વર્કર હેલ્પર બંનેને હારે વેકેશન આપવામાં આવે એવી અમારી માંગ છે. આનાથી અમારો તો મેઇન પ્રશ્ન છે કે પગાર વધારો. મોંઘવારીમાં તમે વિચારો, સામાન્ય કરિયાણું વસ્તુ છે, પેટ્રોલ છે, એટલો ભાવ વધારો વધે છે તો સામાન્ય વર્કર હેલ્પર છે એટલા પગારમાં કેવી રીતે ઘર પોતાનું ચલાવે? આમાં તો ઘણા એવા વર્કર હેલ્પર છે જે પોતે ત્યક્તા છે, વિધવા છે, જેનું કોઈ આગળ પાછળ નથી. તમે સામાન્ય 10,000માં કઈ રીતના ઘર ચાલે? 5,500 પોતાનું ઘર કઈ રીતના ચલાવે? અમારી માંગ એ છે કે રાજ્ય સરકારે 2022માં અમને હાઈકોર્ટ પગાર વધારો અને કેન્દ્ર સરકારે લાસ્ટ 2018માં કર્યું હતું, એના પછી અમને કંઈ જ પગાર વધારો કર્યો નથી. હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો હતો કે 26,000 વર્કર બેનને પગાર અને 20,000 છે ને હેલ્પર બેનને પગાર આપવાનો છે, પણ એનો પણ હજી સુધી અમલવારી કરવામાં આવી નથી અને દિવસેની સવારે કામનું ભારણ તો વધતું જ જાય છે.